પાયાની સંકલ્પનાનો ત્રીજો લેક્ચર. આની પહેલા બે લેક્ચરમાં આપણે 1 થી 20 તત્વોના પરમાણુય ક્રમાંક, પરમાણુય ભાર, ન્યુટ્રોનની સંખ્યા તેમજ સમસ્થાનિકો, સમભારિકો અને આઇસોટોન્સ વિશે અભ્યાસ કર્યો. આશા છે કે તમે અત્યાર સુધીમાં 1 થી 20 તત્વોના પરમાણુય ભાર યાદ રાખી લીધા હશે. કારણ કે આગળ આપણે વાત થઈ તેમ કે આ ચેપ્ટરમાં આપણે મોલ સંકલ્પના ભણવાની છે અને એના માટે પરમાણુય ભારની આજે તમને જરૂર પડવાની છે. તો આજે આપણે પરમાણુય ભારમાંથી આણ્વીય ભાર અને પછી મોલર ભાર તરફ શું કરીએ આગળ વધીશું. અત્યાર સુધી એક જ પરમાણુની આપણે શું કરી વાત કરી. આજે આપણે પરમાણુમાંથી કેમાં જઈશું? અણુમાં જઈશું અને અણુના ભારની એટલે કે એના વજનની આપણે શું કરશું? વાત કરશું. અને એ વાત કર્યા પછી આપણે આણ્વીય ભાર તરફ, બરાબર છે, એટલે કે મોલર આણ્વીય ભારની મોલર દર તરફ શું કરશું? આપણે આગળ વધશું. બરાબર છે. તો આજે લેક્ચર સ્ટાર્ટ કરીએ. આણ્વીય ભારથી આપણે અણુઓના ઉદાહરણ લઈએ, એમના પરમાણુય ભારનો ઉપયોગ કરી એમના આણ્વીય ભાર શું કરશું આજે આપણે ગણતરીમાં લઈએ. ઓકે. તો સૌથી પહેલું ઉદાહરણ, સૌથી સહેલું, આપણું બધાનું જાણીતું પાણી, કે એક અણુ પાણી ફોર્મ્યુલા થાય H2O. એક અણુ પાણીનું વજન શું છે? બરાબર છે. તો પાણીમાં 2 હાઇડ્રોજન અને એક શું છે? ઓક્સિજન. હાઇડ્રોજનનું વજન, હાઇડ્રોજનનો પરમાણુય ભાર શું છે? 1 અને ઓક્સિજનનો પરમાણુય ભાર શું છે? 16. તો 2 ને 16 કેટલા થશે? 18. હવે એક અણુ પાણીનું વજન કેટલું થયું? 18. આપણને કોઈ પૂછે કે સર આપણું વજન, તમારું વજન કેટલું છે? હું શું કહું કે મારું વજન 70 કિલોગ્રામ છે. મારે આપણે જનરલી શું યુઝ કરીએ છીએ? કિલોગ્રામ. એટલે આપણે એક એકમનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા બી આપણે કોઈ એકમનો ઉપયોગ કરવો પડે. બરાબર છે. હા, તો એના માટે બી એકમ આપણી પાસે છે. તો કયા એકમનો ઉપયોગ કરશું? તો અહીંયા એકમનો ઉપયોગ થાય છે AMU, જેનું ફૂલ ફોર્મ છે એટોમિક માસ યુનિટ. AMU નું ફૂલ નામ શું છે? ફૂલ નેમ શું છે? એટોમિક માસ યુનિટ. જય આગળ જતા એટલે કે હવેના સમયમાં આપણે AMU નો ઓછો ઉપયોગ કરીએ છીએ, તો ઉપયોગ જ નથી કરતા. હવે AMU ની જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? તો U નો ઉપયોગ થાય છે. માત્ર U લખીએ છીએ અને U નો મીનિંગ થાય છે યુનિફાઈડ માસ. શું થાય છે? યુનિફાઈડ માસ. બરાબર છે. બુકમાં બંને એકમોનો ઉલ્લેખ કર્યો છે એટલે આપણે શું કરીએ છીએ અત્યારે આપણે જણાવીએ છીએ. હવે લેટેસ્ટ તો આપણે શું યુઝ કરવાનું છે? U યુઝ કરવાનું છે. સર આ બધું નક્કી કોણ કરે? તો આ બધું કોણ નક્કી કરે છે? તમને બધાને ખબર જ છે. તમે નામ સાંભળેલું હશે, IUPAC, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી. તો IUPAC નું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી. આ સંસ્થા છે તે આ બધા નિયમોને શું કરે છે? નક્કી કરે છે અને એ નિયમો બહાર પાડે છે અને પૂરા વર્લ્ડમાં આ નિયમોને સ્વીકારવામાં આવે છે. તો આપણે હવેથી શું યુઝ કરશું? U. સર આ AMU અને U ની વેલ્યુ કેટલી હોય? બરાબર છે. આપણા માટે આ નવા એકમો છે. આની વેલ્યુ કેટલી હોય? તો એપ્રોક્સિમેટલી એક AMU અથવા તો એક U એપ્રોક્સિમેટલી બે શું થાય છે? સેમ જ થાય છે. અને વેલ્યુ એપ્રોક્સિમેટલી થાય છે 1.66 એને ગુણ્યા 10 ની -34 ગ્રામ. 1.66 એને ગુણ્યા 10 ની -34 ગ્રામ. એટલે 0.000 તમને ખબર પડે? 34 વાળા ચાલ્યા જાવ અને પછી 16 આવે અને પછી b ગ્રામમાં આવે. એટલે આ વજન છે એ અતિશય શું છે? સૂક્ષ્મ છે. જેને તમે પ્રેક્ટિકલી ચેક કરવા જાઓ તો તમે કોઈ દી ચેક કરી શકો ને એવો વજન કાંટો આપણે બનાવી શક્યા નથી.
અને શખ્સ સુધીને કે જે 1 AMU નું શું કરી શકે, વજન ચેક કરી શકે. તો ખરેખર જોવા જાઓ તો એક અણુ પાણીનું વજન કેટલું છે, 18U, એટલે કે 18 AMU કે 18U. આજે હું તમને કહું કે કાલે તમે બધા એક અણુ પાણીનો લેતા આવજો, બરાબર છે. તો એક અણુ પાણી શક્ય નથી. 18U એટલે 18 ગુણ્યા 1.66 એટલે ગુણ્યા 10⁻34 વજન શક્ય જ નથી. તમે એમ કહો કે સર તમારે જોતું હોય ને તો તમારા માટે આખી બોટલ લેતા આવો, બરાબર છે, બરાબર. તમે તમારે મોજ કરો, પણ 18U તો શક્ય નથી, બરાબર છે. 18U શું કામ શક્ય નથી? કારણ કે U ની વેલ્યુ શું છે, બહુ જ ઓછી છે. એટલે કે એક અણુ પાણી જે છે એ અતિશય શું છે, સૂક્ષ્મ છે, જેને આપણે કોઈ દિવસ વિજ્ઞાન ગમે તેટલી શું કરે, પ્રગતિ કરે, પણ એક અણુ પાણીનું વજન કરવા વાળું મશીન બનાવી શકવાના જ નથી. એટલે પ્રેક્ટિકલી પોસિબલ જ નથી કે એક અણુ પાણી એટલે કે 18U પાણી તમે શું કરી શકો, ગણી શકો, બરાબર છે. તો સર પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો હવે પ્રેક્ટિકલ પોસિબલ હોય એવું કંઈક કરવું પડે આપણે. તો હા, તો એના માટે આપણે એક રસ્તો ગોતીએ, અને શું રસ્તો છે એ આપણે જોઈએ. તો આપણે જોયું કે એક અણુ પાણી એટલે 18U પાણી. સર આ પોસિબલ નથી, આ પ્રેક્ટિકલી પોસિબલ નથી, બરાબર છે. તો હવે તમારે શું કરવાનું, ભાઈ U કાઢી નાખો અને શું લખવાય, ગ્રામ લખો. 18 ગ્રામ પાણી. હવે પાણીના કેસમાં તો એવું છે કે એની ઘનતા 1 છે, એટલે પાણીના તમે ગ્રામ લ્યો કે પાણીના ml લ્યો, બધી શું થાય, સેમ થાય. એટલે કે 18 ગ્રામ પાણી અથવા તો 18 ml પાણી. 18 ml પાણી તમને કહો કે 18 ml પાણીને વેઇટ કરીને આપો, ચેક કરીને આપો, તો ઈ પ્રેક્ટિકલી શું છે, પોસિબલ છે, બરાબર છે. એમાં કોઈ ના ન પાડી શકે કે ના ના 18 ml પાણી નો ચેક થાય, બરાબર છે. તો 18 ml પાણી પોસિબલ છે. તો આપણે શું કર્યું કે U ને હટાવીને કયો શબ્દ મૂક્યો, ગ્રામ મૂક્યો. એટલે કે આ પ્રેક્ટિકલી નથી પોસિબલ. એમાંથી પ્રેક્ટિકલ પોસિબલ કરવા માટે આપણે U ને હટાવીને શું મૂક્યું, ગ્રામ મૂક્યું. તો અહીંયા બી ફેરફાર થશે કે અહીંયા શું થશે, એક અણુમાંથી અણુ શબ્દ નીકળી જશે અને ત્યાં નવો શબ્દ ઉમેરાશે અને એ શું બનશે, 1 મોલ પાણી. તો 1 મોલ પાણીનું જે વજન જ છે કેટલું થયું, 18 ગ્રામ. તો આવી રીતે મોલ છે એ પિક્ચરમાં આવ્યું. શું કામ પિક્ચરમાં આવ્યું એ તમને હવે જાણ થઈ. પાણીનું ઉદાહરણ સમજવું. હજી આપણે એવા બીજા 2-3 ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ આપણે લઈએ, એક અણુ CH3COOH એસિડિક એસિડ કહેવાય યાર, બરાબર છે, અથવા તો ઇથેનોઇક એસિડ કહેવાય. તો ચેક કરીએ આપણે એમાં કેટલા કાર્બન છે, 2 કાર્બન. હાઇડ્રોજન કેટલા છે, 4. ઓક્સિજન કેટલા છે, 2. તો 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. 2 કાર્બન, કાર્બનનું કેટલું થાય, 12. હાઇડ્રોજનનું કેટલું થાય, 1. અને ઓક્સિજનનું કેટલું થાય, 16. જો પરમાણુ ભાર આવડે તો જ આ બધા શું થશે, ન્યુમેરિકલ્સ પણ સોલ્વ થશે. તો ટોટલ આપણે કરીએ 24 + 4 + 32, ટોટલ આવશે 60. તો એક અણુ એસિડિક એસિડ જે છે એનું વેઇટ કેટલું થશે, એનું વજન કેટલું થશે, 60U. ચલો દોસ્તો 60U ચેક કરી આવો. સર પોસિબલ નથી, U પોસિબલ નથી, આપણે ચેક કરો. તો આપણે U ને શું કરશું, હટાવી દઈશું અને અહીંયા શું મૂકશું, ગ્રામ. તો આ શું થઈ જશે, 60 ગ્રામ. પાઈથી કયો શબ્દ નીકળી જશે, અણુ શબ્દ નીકળી જશે. અહીંયા શું આવી જશે, 1 મોલ CH3COOH. તો 1 મોલ એસિડિક એસિડનું અથવા તો ઇથેનોઇક એસિડનું વજન કેટલું થશે, 60 ગ્રામ. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ, એક અણુ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 ટ્રાન્સ. ચલો ચેક કરો જોઈએ તમારે થાય છે કે નથી થતું. બહુ ઈઝી છે. પોઝ કરો વિડિયો અને ચેક કરો.
ઓકે, જોઈએ. બે એલ્યુમિનિયમ છે, સલ્ફર કેટલા લેવાના? તો માસની બાર શું છે? 3. અને સલ્ફર કેટલા છે? 1 છે, તો 1 ગુણ્યા 3 3. તો સલ્ફર કેટલા થયા? 3. ઓક્સિજન કેટલા છે? તો માસની બાર 3 છે અને અંદર 4 છે, તો આનો ગુણાકાર થાય 4 તેરી 12. તો ઓક્સિજન કેટલા થયા? 12. એલ્યુમિનિયમ નું વજન 27, સલ્ફર નું વજન 32, 12, ઓક્સિજન નું વજન 16. તો 27 દુ 54, 54 32 તેરી 96, અને 96 ને કેટલા થશે? 16 ગુણ્યા 12 192. અને ટોટલ કરીએ તો ટોટલ થશે 342. 54 ને 96 100 ને 50 150 થી 192, બરાબર છે? 342 યુઝ. 342 તો મોટો આંકડો છે, અને કાઈ મોટો આંકડો નથી. 342 તો મોટો આંકડો છે, પણ આ શું કરે છે? યુ અતિશય નાનો આંકડો છે, એની ગુણાકારમાં આવે એટલે વાર્તા શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. 342 યુ આપણાથી પોસિબલ નથી. તો શું કરો? યુ ને કેન્સલ કરો અને કયો વર્ડ ઉમેરો? કયો એકમ ઉમેરો? ગ્રામ. 342 ગ્રામ. સર આ પોસિબલ છે. 342 ગ્રામ તમે કહેશો એટલું પરફેક્ટલી અને શું કરી આવશું? વેઇટ કરી આવશું. અહીંયાથી આપણે અણુ શબ્દને શું કરશું? કાઢી નાખશું અને શું ઉમેરશું? 1 મોલ. તો 1 મોલ એલ્યુમિનિયમ સલ્ફેટ નું વજન કેટલું થાય છે? 342 ગ્રામ. બરાબર છે? તો કોઈ પણ સંયોજન હોય, બરાબર છે, એનો તમને મોલ ફાઇન્ડ આઉટ કરવાનો કે ગોતવાનો કે 1 મોલ અણુનું વજન તમને આવડે. બે વસ્તુની જરૂર પડે. એક તો એનું ફોર્મ્યુલા એટલે કે એનું સૂત્ર તમને આવડવું જોઈએ, અને બીજું કે એનો પરમાણુય ભાર તમને આવડવો જોઈએ. પરમાણુય ભાર બધાને મોઢે આવડવા જોઈએ, કારણ કે ત્યાંથી જ શું થશે? ન્યુમેરિકલ સ્ટાર્ટ થશે. જો એ નહીં આવડતો હોય તો કેલ્ક્યુલેશન આગળ વધી જ નહીં શકે. બરાબર છે? આપણે 3 ઉદાહરણ લીધા. 3 ઉદાહરણમાં તમે જોયું તો 1 મોલ પાણીનું વજન કેટલું છે? 18 ગ્રામ. 1 મોલ ઇથેનોઇક એસિડનું વજન કેટલું છે? 60 ગ્રામ. અને 1 મોલ એલ્યુમિનિયમ સલ્ફેટનું વજન કેટલું છે? 342 ગ્રામ. તો મોલની વેલ્યુ ફિક્સ નથી. ફિક્સ નથી એટલે કઈ રીતે ફિક્સ નથી? તમને કોઈ પૂછે કે 1 કિલોમીટર બરાબર, આપણે શું કહીએ? 1000 મીટર. 1 લિટર બરાબર 1000 ml. તો મોલની વેલ્યુ પાણી માટે ફિક્સ છે કે 18 જ થાય. દુનિયામાં ગમે ત્યાં જાઓ 1 મોલ પાણી એટલે 18 જ થાય. પણ 1 મોલની વેલ્યુ બાકી બધા માટે, બધા અલગ અલગ સંયોજનો માટે કેવી હશે? અલગ અલગ હશે. ઈ સેમ હશે નહીં. અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા શું છે એને આધારે મોલની વેલ્યુ આપણે શું કરશું? ચેક કરશું. થોડા વધારે ઉદાહરણ જોઈએ આપણે. ચોથું ઉદાહરણ લઈએ કે ભાઈ એક અણુ C6H12O6 એટલે કે ગ્લુકોઝ નું આપણે શું લીધું છે? અત્યારે ઉદાહરણ લીધું છે. તો ગ્લુકોઝ નું ઉદાહરણ આપણે લીધું અને એમાં આપણે ચેક કરીએ કે કઈ રીતે આન્સર મળશે. તો 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. તો કાર્બન નું 12 થશે, હાઇડ્રોજન નું 1 અને ઓક્સિજન નું થશે 16. 12 6 72 + 12 અને 96. ટોટલ ચેક કરશો તો કેટલું થશે? 180 યુ. તો એક અણુ ગ્લુકોઝ નું વજન કેટલું થયું? 180. સર યુ પોસિબલ નથી, કારણ કે શબ્દ ઉમેરો ગ્રામ શબ્દ. તો 180 ગ્રામ. જો ગ્રામ લખો છો ત્યારે અહીં શું થાય? અણુ શબ્દ નીકળી જાય. કયો શબ્દ આવી જશે? મોલ શબ્દ શું થશે? આવી જશે. તો 1 મોલ ગ્લુકોઝ નું વજન કેટલું થાય? 180 ગ્રામ. હજી એક ઉદાહરણ લઈએ કે એક અણુ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એનું વજન ગણીએ. વિડિયો પોઝ કરો, ચેક કરો આવે છે કે નહીં જવાબ જોવો જોઈએ. ઓકે, આગળ વધીએ, જોઈએ, સોલ્વ કરીએ. 2 હાઇડ્રોજન
1 સલ્ફર, 4 ઓક્સિજન. હાઇડ્રોજનનું વજન 1, સલ્ફરનું વજન થાય 32, ઓક્સિજનનું વજન થાય 16. તો 2 + 32 અને 16 ચોક 64. ટોટલ કરશો એટલે જવાબ આવશે 98 યુ. પણ એક અણુનું વજન છે સર, અણુ પોસિબલ નથી. યુ કેન્સલ કરો, ગ્રામ લખો. 98 એટલે કે 1 મોલ સલ્ફ્યુરિક એસિડનું વજન કેટલું થશે? 98 ગ્રામ. તો મોલ કેવી રીતે પિક્ચરમાં આવ્યો અને કોઈ પણ સંયોજનનો 1 મોલ વજન તમને ગોતવાનું કે તો એ હવે તમારા માટે શું થઈ જશે? ઘણું સહેલું થઈ જશે. બરાબર છે. આપણે 5 ઉદાહરણ જોયા, બાકી થોડા વધારાના ઉદાહરણો એટલે કે કમ્પાઉન્ડ્સ એટલે કે સંયોજનનું લિસ્ટ હું તમને આપું છું. એ તમારે એઝ અ હોમવર્ક મેં જેમ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર છે. અત્યારે આ લાંબી રીત છે તમારા માટે. એક ટાઈમ એવો હશે કે તમને મોઢે યાદ રહી જશે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડનું 98 હોય, ગ્લુકોઝનું 180 હોય, પાણીનું 18 હોય, અમોનિયાનું 17 હોય, બરાબર છે. પણ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને વધારે ખ્યાલ આવશે અને આ પ્રેક્ટિસ કરવાથી તમને પરમાણ્વીય ભાર સરસ રીતે શું થઈ જશે? યાદ રહી જશે. તો હોમવર્કમાં થોડા આપું છું તે તમારે શું કરવાના છે? ઘરે બેસીને કમ્પ્લીટ કરવાના છે. ઓકે, તો ચાલો લિસ્ટ બનાવીએ. પેલું HCl, બીજું HNO3, ત્રીજું CH3 COONA, ચોથું BeCl2 બેરિલિયમ ક્લોરાઇડ, પાંચમું BF3, છઠ્ઠું H3PO3, સાતમું મિથેન CH4, આઠમું બ્યુટેન C4H10, નવમું C12H22O11 ખાંડ સુક્રોઝ. પછી આગળ વધીએ. EF OF2 NaCl NaOH KOH K2SO4 Na2CO3 NaHCO3 NaNO3 Al2O3 AlCl3 SiCl4 H3PO4 MgCl2 MgNO3 twice AlNO3 thrice CaCO3 CaCl2 CaOH twice ethene ethyne ethene ethane C2H2 ethine C2H4 ethene અને 30 PCl5. તો આ થોડા ઘણા ઉદાહરણો છે કે જે તમે શું કરો? ઘરે સોલ્વ કરો અને આણ્વીય ભાર એટલે કે 1 મોલ આણ્વીય ભાર તમે ઘરે શું કરો? પ્રેક્ટિસ કરો અને દરેકને એક અણુમાંથી 1 મોલમાં ફેરવો. તો આ મોલ માટેનું પ્રથમ સ્ટેપ છે. જે આમાં ઘણા બધા શું કરવાના છે? આપણે નવીન પ્રકારના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. બટ આજના લેક્ચરમાં આટલું. ઓકે, થેન્ક યુ વેરી મચ.